ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. પ્રાઇમરી મેડિકલ કેરમાં આપણે આગળ વધીએ. સરસ મજાના પ્રશ્નોની આપણે છણાવટ કરી અને જે પ્રશ્નો એએનએમ પાર્ટ 1, 2 અને જીપીએસસીની ગૌણ સેવાની પસંદગી માટે ખૂબ જ અગત્યના એવા દરેક પ્રશ્નો વારંવાર યુનિટને જોજો, વિડીયો પૂરેપૂરો જોવાનો પ્રયત્ન કરજો. સમય મળે ત્યારે જ વિડીયો જોજો, જેથી કરી અને આપ વચ્ચે અધૂરો મૂકો નહીં. તો ચાલો આગળ વધીએ. મેડિસિન એક્ટ. બહુ મેડિસિન એક્ટને ધ્યાનમાં લેવા નથી, પણ જનરલ મેડિસિન એક્ટમાં જે વસ્તુ આવતી હોય એવી વસ્તુ આપણે યાદ રાખવાની છે કે જનરલ મેડિસિનમાં શું વસ્તુ યાદ આવે તો દવાનું લેબલ બરાબર હોવું જોઈએ, દવાના લેબલ મુજબની માહિતી હોવી જોઈએ, લાયસન્સ હોવું જોઈએ, આદત ન પડી જાય તેવી દવા ઉપર એડિક્શન લખેલું હોવું જોઈએ. આવી બધી જનરલ માહિતી છે તે આપણે યાદ રાખવાની છે. ઓલ ઓવર માહિતી આપણે જોશું છેલ્લે, એ માહિતી યાદ રાખવાની છે. દવાઓના કાયદાઓ નીચે મુજબ હોય છે. મેડિસિન એક્ટ 1968. દવાના આ કાયદાની બાબતમાં નીચે મુજબનો સમાવેશ થાય છે. દવાઓનું લેબલ યોગ્ય હોવું જોઈએ, દવામાં દર્શાવેલી માહિતી મુજબની જ દવા હોવી જોઈએ, દવા બનાવનાર તથા વેચનાર બંને પાસે લાયસન્સ હોવું જોઈએ. તો 100% દરેક મેડિસિન એક્ટમાં આ દવા બનાવનારને પણ લાયસન્સ હોવું જોઈએ, દવા વેચનાર પાસે પણ લાયસન્સ હોવું જોઈએ. દવાની આદત પડી જાય તેવી દવા પર એડિક્શન એવું લખેલું હોવું જોઈએ. જો દવા પોઈઝનસ હોય તો લાલ અક્ષરે લખેલું હોવું જોઈએ. કોઈ પણ દવા પોઈઝનસ હોય, કોઈ પણ દવા ઊંઘની દવા હોય તો એવી દવા ઉપર લાલ અક્ષરે લખેલું હોય. તમે જુઓ છો કે ઘણી વખત આપણે ઇન્સેક્ટિસાઇડ જે દવા આવે છે, જે દવાઓ કપાસમાં એમાં છાંટવાની મોનોકોટો, તો મોટાભાગની દવાઓ લાલ અક્ષરે કોશન લખેલું હોય છે. તો આને કહેવાય મેડિસિન એક્ટ 1968. ત્યાર પછી આવે નાર્કોટિક એક્ટ. તો પોઈઝનસ અને નાર્કોટિક એક્ટ 1985. દવાઓનું લિસ્ટ કંપની અને વેચનાર બંને પાસે હોવું જોઈએ. દવાઓનું વેચાણનું રજિસ્ટ્રેશન થવું જોઈએ અને દર મહિને સ્ટોકનું વેરિફિકેશન થવું જોઈએ. તો નાર્કોટિક એક્ટમાં દવાઓ કેટલી આપણી પાસે છે, કેટલી આપણે વેચી, બરાબર, અને કઈ કઈ દવાઓ આપણી પાસે છે તેનું લિસ્ટ હોવું જરૂરી છે. ડેન્જર ડ્રગ્સ એક્ટમાં દવાઓનું લિસ્ટ કંપની અને વેચનાર બંને પાસે હોવું જોઈએ. દવાઓનું વેચાણનું રજિસ્ટ્રેશન હોવું જોઈએ, દર મહિને સ્ટોકનું વેરિફિકેશન થવું જોઈએ અને કાયદાનો ભંગ કરનારનું લાયસન્સ તાત્કાલિક રદ થઈ શકે છે. કોસ્મેટિક એક્ટ છે. તો કોસ્મેટિક એક્ટમાં કેનો સમાવેશ થાય તો દવાઓ સ્ટાન્ડર્ડ ક્વોલિટીની હોવી જોઈએ, દવાઓનું વેચાણનું રજિસ્ટ્રેશન થવું જોઈએ, અપ્રમાણસર જાહેર થવા દવાની કંપનીને દંડ થઈ શકે છે. ઘણી દવા એવી હોય કે જે અપ્રમાણસર એટલે કે જે લેબલ મુજબનું કન્ટેન્ટ ન હોય, ઘણી વખત એમની ઇફેક્ટ ન હોય, ઘણી વખત ખોટી માહિતી આપેલી હોય, તો આ ભેળસેળવાળી દવા હોય તો આવી દવા અપ્રમાણસર જાહેર થઈ શકે અને એવી દવાની કંપનીને દંડ થઈ શકે. કાયદાનો ભંગ કરનારનું લાયસન્સ તાત્કાલિક રદ થઈ શકે છે. તો આપણે ઓલ ઓવર જે વસ્તુ જોઈ એ વસ્તુમાં આપણને ખ્યાલ આવે કે પેલું તો દવા વેચનાર પાસે લાયસન્સ હોવું જોઈએ અને દવા બનાવનાર પાસે લાયસન્સ હોવું જોઈએ. દવાનું વેચાણનું રજિસ્ટ્રેશન થવું જોઈએ. ત્યાર પછી કોઈ પણ દવામાં તે અપ્રમાણસર જાહેર થાય તો તેનું લાયસન્સ રદ કરવું જોઈએ. લેબલની વાત કરીએ તો દવાનું લેબલ યોગ્ય હોવું જોઈએ. દવાના લેબલ પર જે માહિતી દર્શાવી હોય તેટલી જ દવા હોવી જોઈએ. દાખલા તરીકે ટેબ્લેટ પેરાસિટામોલ 500 મિલીગ્રામ, તો એમાં 500 મિલીગ્રામ જ દવા હોવી જોઈએ. એમાં 499 મિલીગ્રામ પણ ન ચાલે, 501 મિલીગ્રામ પણ ચાલે નહીં. તો લેબલમાં દર્શાવ્યા મુજબની જ દવા હોવી જોઈએ. દવાઓનું લિસ્ટ કંપની અને વેચનાર બંને પાસે હોવું જોઈએ. દર મહિને વેરિફિકેશન થવું જોઈએ. દવા હંમેશા ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન હોય તો જ વેચવી જોઈએ. તો આવા બધા
સામાન્ય આપણે મેડિસિન એક્ટ યાદ રાખવાના છે. ત્યાર પછી આવ્યું ઓરલ મેડિકેશન. મોં દ્વારા દવા આપતી વખતે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખશો, તો એ આપણે આગળ જોઈ જ ગયા. અહીં પ્રોસિજરના રૂપમાં ઓરલ મેડિકેશનની ટ્રે પ્રાઇમરી મેડિકલ કેરના પ્રેક્ટિકલમાં હોય જ. ચિઠ્ઠી ઓરલ મેડિકેશનની હોય, અને ઓરલ મેડિકેશનની ટ્રે જ્યારે હોય ત્યારે આપણને વાઇવામાં ઘણા બધા પ્રશ્ન ઓરલ મેડિકેશનના પૂછે. તો મોં દ્વારા દવા આપવાના હેતુઓ: સહેલાઈથી દવા આપી શકાય, કારણ કે એમાં કોઈ ટેકનિકની જરૂર ન પડે, આપણે પણ આપી શકીએ, દર્દીને પણ જો સમજણ આપી હોય તો આપી શકે. પૂરા ડોઝમાં દવા આપી શકાય, પૂરેપૂરા ડોઝમાં. ટેબ્લેટ પેરાસિટામોલ હોય તો 500 મિલીગ્રામ દર્દી ગળી જાય છે. જો ઇન્જેક્શન હોય તો ઘણી વખત ઇન્જેક્શન પેમ્પ્યુલમાં રહી જાય, ઇન્જેક્શન સિરિંજમાં રહી જાય, ઘણી વખત આપણે પિચકારી મારી એમાં ઇન્જેક્શન નીકળી જાય, તો પૂરી ડોઝમાં ન જાય. પેશન્ટ પોતાની જાતે લઈ શકે. ઓરલ મેડિકેશન હોય તો પેશન્ટ પોતાની જાતે લઈ શકે, કોઈ ટેકનિકની જરૂર પડે નહીં. અસરકારક રીતે દવાઓ આપવામાં આવે છે. અસરકારક રીતે, સારી રીતે દવા આપી શકાય. ઓકે, તો આ છે એના સાધનો. આપણે જે ટ્રે બનાવવાની છે, અને છેલ્લે આપણે પ્રેક્ટિકલ 100% શીખવાનું છે, કારણ કે પ્રેક્ટિકલ એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. ફર્સ્ટ યરમાં આપણે જે પ્રેક્ટિકલ શીખી એની પરીક્ષા આપણે સેકન્ડ યરમાં આપવાની હોય, અને સેકન્ડ યરમાં મિડવાઇફરી અને હેલ્થ સેન્ટર મેનેજમેન્ટની તૈયારી કરતા હોય તો બેડની ટ્રે પાછી ભૂલાઈ જાય. તો આ ટ્રે ખાસ યાદ રાખવાની છે. દવાઓની ટ્રેમાં શું હોય, તો ટ્રે વિથ કવર હોય. મેડિસિન બોટલ, ટેબ્લેટ કે કેપ્સ્યુલ લ્યો. મેડિસિન બુક બનાવો, ન હોય તો મેડિસિન બુક બનાવી નાખો. એમાં લખો ટાઈમ, મેડિસિન, બરાબર, અને સિગ્નેચર. ટાઈમ, ડોઝ, મેડિસિન અને સિગ્નેચર. કેસ પેપર, આપણે જ્યારે પ્રેક્ટિકલની પરીક્ષામાં જાય ત્યારે કેસ પેપર પણ બનાવવાનો હોય. દર્દીનું નામ, ઉંમર, એડ્રેસ, રજિસ્ટ્રેશન નંબર. ડ્રોપર કે ચમચી, અંશ ગ્લાસ કે મેડિસિન ગ્લાસ, ફીડિંગ કપ પાણી સાથે, કિડની ટ્રે અને નેપકિન. તો આટલી વસ્તુ લેવાની છે. પ્રોસિજર કેવી રીતે આપણે કરશું, તો સૌ પ્રથમ ટ્રે તૈયાર કરી પેશન્ટ પાસે લઈ જવી, જમણી બાજુ લોકર પર મૂકવી. પેશન્ટની પ્રોસિજર અંગેની જાણ કરવી, બરાબર હેન્ડ વોશિંગ કરવું. પેશન્ટને સાયકોલોજીકલ સપોર્ટ આપવો, કે જો ભાઈ હું તમને મેડિસિન આજે આ દવા પાઉં છું, આ દવા પીવાથી તમને તાવ ઉતરી જશે અને સરસ થઈ જશે, તો દવા પી જાજો અને દવા પીવામાં મને સહકાર આપજો. એવી રીતે એમને સાયકોલોજીકલ સપોર્ટ. જો આ બેનને પણ દવા ચાલતી હતી, સરસ મજાનું થઈ ગયું, તો તમને પણ સરસ થઈ જશે, તો દેટ્સ કોલ્ડ સાયકોલોજીકલ સપોર્ટ. કેસ પેપર ચેક કરો, પેશન્ટનું નામ ચેક કરવું. ઓર્ડર મુજબ દવા કાઢવી. જો લિક્વિડ મેડિસિન હોય તો જમણા હાથે બોટલ પકડી અને બરાબર બોટલને પહેલાં હલાવવી. અંશ ગ્લાસને ડાબા હાથે પકડીને આંખના લેવલે રાખવો. ઓર્ડર મુજબની દવા કાઢવી. દવા કાઢતી વખતે દવાનું લેબલ, એટલે કે જે બોટલનું લેબલ હોય, વિરુદ્ધ સાઈડમાં રાખવાનું, કારણ કે ઘણી વખત ત્યાં રેગાડા ઉતરે, અને વારંવાર દવાઓના રેગાડા ઉતરવાથી આપણને જે દવાનું નામ છે એ સુવાચ્ય રહીએ નહીં. એટલે વિરુદ્ધ દિશામાં રાખી અને આપણે દવા કાઢવી જોઈએ. એઝ રૂટીન દવા 3 વખત ચેક કરવાની. દવા કાઢતી વખતે, દવા આપતી વખતે, દવા પાછી મૂકતી વખતે. જો પેશન્ટ જાતે દવા ન લઈ શકે તો માથા નીચે હાથ રાખી અને દવા પીવડાવો. કડવી દવા હોય તો કંઈ સ્વીટ આપો. દવા કેપ્સ્યુલ કે ટેબ્લેટના રૂપમાં હોય તો સીધા ન અડધા ચમચીથી આપવી. દવાને જીભની પાછળના ભાગે મૂકવી અને પછી ગળવાનું કહેવું. દર્દી દવા ગળી ગયું છે કે નહીં તેની ખાતરી કરો. દવા આપવામાં દર્દી બાકી રહી ગયેલ હોય તો સિસ્ટર ઇન્ચાર્જને જાણ કરવી. તમામ આર્ટિકલ્સ યોગ્ય જગ્યાએ મૂકવા. દવા આપ્યાની નોંધ કરવી. અને અહીં દવા કાઢતી વખતે, ત્યાર પછી જ્યારે દવા આપણે પેશન્ટને આપતા હોય ત્યારે 5R મસ્ટ છે. રાઇટ પેશન્ટ, રાઇટ ડોઝ, રાઇટ રૂટ, રાઇટ ટાઈમ એન્ડ રાઇટ ડ્રગ્સ. તો આ પણ કરવું જોઈએ. દવાઓ આપતી વખતે ધ્યાનમાં રાખવાના નિયમો. મોં દ્વારા દવા આપતી વખતે કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખશો? ખૂબ જ અગત્યનો પ્રશ્ન, વારંવાર પૂછાતો પ્રશ્ન. તો જેવી રીતે ઓરલ મેડિકેશનની ટ્રે હતી એવી જ રીતે આપણે આમાં થોડા મુદ્દા યાદ રાખવાના છે કે મોં દ્વારા દવા આપતી વખતે કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખશો. કોઈ પણ દવાઓ આપતી વખતે નર્સને પૂરેપૂરું દવા વિશેનું જ્ઞાન હોવું જોઈએ. દવાના
ઇન્ડિકેશન, કોન્ટ્રાઇન્ડિકેશન, સાઇડ ઇફેક્ટ વગેરેનું જ્ઞાન હોવું જોઈએ. દવાઓ હંમેશા યોગ્ય રૂટ દ્વારા આપવી જોઈએ. જે દવા ઓરલ આપવાની હોય તે ઓરલ, ઇન્ટ્રામસ્ક્યુલર હોય તો ઇન્ટ્રામસ્ક્યુલર, સબક્યુટેનિયસ હોય તો સબક્યુટેનિયસ. દવા ડૉક્ટર ઓર્ડર મુજબ અને ચોક્કસ પ્રમાણમાં જ આપવી જોઈએ. જે ડૉક્ટરનો ઓર્ડર છે તે આપણે જોઈ લેવાનો હોય અને ચોક્કસ પ્રમાણમાં, એટલે કે જો ડૉક્ટરે એમ લખ્યું હોય કે ઇન્જેક્શન એમ્પિસિલિન 250 250 મિલીગ્રામ ઇન્ટ્રામસ્ક્યુલર, તો એ 250 મિલીગ્રામ જ હોવી જોઈએ. દવા આપતી વખતે 5R ધ્યાન રાખો. રાઇટ પેશન્ટ, રાઇટ ટાઈમ, રાઇટ રૂટ, રાઇટ ડોઝ, રાઇટ ડ્રગ્સ. દવા આપતા પહેલાં 3 વખત દવા ચેક કરો. દવા કાઢતી વખતે, દવા આપતી વખતે અને દવા પાછી મૂકતી વખતે. કેસ પેપરમાં 2 વખત ઓર્ડર વાંચવાના બરાબર. દવા કાઢતી વખતે અને દવા આપતી વખતે. દવાની વાસ કે કલર બદલાઈ ગયેલ હોય તો દવા વાપરવી નહીં. આપણને એમ લાગે કે દવાની વાસ બદલાઈ ગઈ છે, દવાનો કલર બદલાઈ ગયો છે, તો દવા એક બાજુ મૂકવાની, સ્ટોરમાં પરત કરવાની અથવા તો ડિસ્કાર્ડ કરવાની. દવાની બોટલ કે સ્ટ્રીપ પર મેન્યુફેક્ચર ડેટ અને એક્સપાયરી ડેટ ખાસ જોવાનું કે દવાની એક્સપાયરી ડેટ થઈ ગયેલ નથી ને. અમુક દવાઓમાં એક્સપાયરી ડેટ હોતી નથી. ઘણી બધી આયુર્વેદિક દવા હોય તો એમાં એક્સપાયરી ડેટ હોય નહીં, ફક્ત મેન્યુફેક્ચર ડેટ હોય. અને મેન્યુફેક્ચર ડેટ હોય અને એમ લખેલું હોય કે ખોલ્યા પછી 2 વર્ષમાં વાપરવું, ખોલ્યા પછી 6 માસમાં વાપરવું, યુઝ બિફોર 2 યર. તો આવી રીતે પણ હોય. દવાઓ ક્યારેય પેશન્ટના કોટ પર મૂકવી નહીં, તમારી હાજરીમાં જ આપવી. અને આગળ પણ આપણે જોયું કે આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે અને વારંવાર આપણને આમાં પણ પૂછાય અને જીપીએસસીમાં પણ કોણસેવા પસંદગીની પરીક્ષામાં પણ આપણને પૂછે કે આયર્નવાળી દવા આપતી વખતે પેશન્ટને સમજણ આપવી કે આનાથી સ્ટૂલનો કલર કાળો આવશે. દવાઓ હંમેશા ખટાશ એટલે વિટામિન સી સાથે લેવાની સમજણ આપવી. શા માટે? તો આ દવા ક્યારેય દૂધ સાથે પચતું નથી, કારણ કે કેલ્શિયમ અને આયર્નનું બેયનું કોમ્બિનેશન થતું નથી. ચા સાથે પણ નહીં આપવાની, ચામાં પણ નિકોટિન હોય. દવાઓ જીભની પાછળના ભાગમાં મૂકીને આપવી, કારણ કે જો આયર્નવાળી દવા દાંતને અડે તો દાંત ઘણી વખત કાળા પડી જાય છે. એવી જ રીતે બી કોમ્પ્લેક્સમાં યાદ રાખો કે દવા આપતી વખતે પેશાબનો કલર પીળો આવશે. બરાબર, પેશન્ટને આપણે સમજાવવાનું તો પેશન્ટને એમ થાય કે મને કમળો થઈ ગયો. તો દવાઓ આપતી વખતે મને સમજાવવાનું કે દવા પીશો તો પેશાબનો કલર પીળો આવશે, યુરિન યલો આવશે. ભૂલથી પણ ખોટી દવા અપાઈ ગઈ હોય તો સિસ્ટર ઇન્ચાર્જને જાણ કરવી, ક્યારેય છુપાવવાનું નહીં. ઘણી વખત એવું બને કે ખોટી દવા અપાઈ જાય તો એવી વખતે આપણે સિસ્ટર ઇન્ચાર્જને જાણ કરવી, જેથી કરી અને તેના એન્ટીડોટ આપણે આપી શકીએ. દવાઓનો ડોઝ ભૂલાઈ ગયો હોય તો ક્યારેય ડબલ ડોઝમાં દવા આપવી નહીં. તો આ હતું ઓરલ મેડિકેશન અથવા તો મોં દ્વારા દવા આપતી વખતે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખશો, કયા સિદ્ધાંતો ધ્યાનમાં રાખશો. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, વારંવાર પૂછાતો પ્રશ્ન છે. તો રિપીટેશન કરજો, લખજો અને પછી જોજો કે મને કેટલું આવડ્યું. ત્યાર પછીનું આગળનું છે ટોપિક અને ખૂબ સરસ મજાનું, અને એ છે સલામત ઇન્જેક્શન. સેફ ઇન્જેક્શન કોને કહેવાય? તો સેફ ઇન્જેક્શન એટલે એવું ઇન્જેક્શન કે જેનાથી ઇન્જેક્શન લેનાર, ઇન્જેક્શન આપનાર કે સમાજને કોઈ પણ જાતનું નુકસાન ન થાય, તો તેને સલામત ઇન્જેક્શન કહેવાય. ઇન્જેક્શન લેનારને શું નુકસાન થાય? તો ઇન્જેક્શન લેનારને ઘણી વખત ઇન્ફેક્શન લાગે, બીજાનો ચેપ લાગે, તો ન થવું જોઈએ. ઇન્જેક્શન આપનારને શું નુકસાન થાય? તો ઇન્જેક્શન આપનારને ઘણી વખત ઇન્જેક્શન પોતાને સોય વાગી જાય તો પેશન્ટનું ઇન્ફેક્શન એને આવે છે. બરાબર, તો ઇન્જેક્શન આપનારને પણ સમાજને શું નુકસાન થાય? ઘણી વખત આપણે જે ઇન્જેક્શન આપીએ એ ઇન્જેક્શનની સોય, સિરિંજ કે એમનું જે શોપ છે જ્યાં ત્યાં ફેંકી દઈએ તો સમાજમાં પણ, સોસાયટીમાં પણ ઇન્ફેક્શન લાગે. તો એના માટે બાયોમેડિકલ વેસ્ટના નિયમોનું પાલન કરવાનું. તો આને કહેવાય સલામત ઇન્જેક્શન, કે ઇન્જેક્શન લેનારને પણ કાંઈ ન થવું જોઈએ, ડિસ્પોઝેબલ સિરિંજ વાપરવાની, ઇન્જેક્શન આપનારને પૂરેપૂરી ટેકનિક વાપરવાની અને સમાજમાં નુકસાન ન થાય તે માટે બાયોમેડિકલ વેસ્ટના નિયમનો ઉપયોગ કરવાનો. તો આ ઇન્જેક્શનને સલામત ઇન્જેક્શન કહેવાય. તો ફરી પાછું, સલામત ઇન્જેક્શન એટલે એવું ઇન્જેક્શન કે ઇન્જેક્શન લેનાર, ઇન્જેક્શન આપનાર
કે સમાજને કોઈ પણ જાતનું નુકસાન ન થાય તેવા ઇન્જેક્શનની સલામત ઇન્જેક્શન કહેવાય. આરોગ્ય કાર્યકરે સમજવું જોઈએ કે વાપરેલા ઇન્જેક્શન કે તેના વાપરેલા સાધનો ફરીને ઉપયોગમાં ન લેવા જોઈએ. સોય વાગી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઓકે, હવે આવ્યું ઇન્જેક્શન આપવાના હેતુઓ. આપણે મોં દ્વારા દવા આપવાના હેતુઓ જોયા. હવે ઇન્જેક્શન આપવાના. ઇન્જેક્શન આપીએ તો આપણને શું દર્દીને ફાયદો થાય? તો એક તો જલ્દીથી અસર લાવી શકાય. ટેબ્લેટ કરતાં જલ્દી અસર લાવે, કારણ કે ટેબ્લેટ છે એ જાય સ્ટમકમાં, ઓગળે અને ત્યાર પછી એની અસર થાય. ઇન્જેક્શનની અસર ડાયરેક્ટ મસલ્સમાંથી જલ્દી થાય. પેશન્ટ મોં વાટે દવા ન લઈ શકતું હોય ત્યારે, પેશન્ટ દવાઓ ગળી ન શકતું હોય ત્યારે, મોંમાં કાંઈ સર્જરી કરેલી હોય ત્યારે, બેભાન દર્દી હોય ત્યારે, લોકલ એનેસ્થેસિયા આપવામાં આવેલ હોય ત્યારે, લોકલ એનેસ્થેસિયા આપવા માટે ઇન્જેક્શન ઇન્ટ્રામસ્ક્યુલર અપાય અને જનરલ એનેસ્થેસિયા આપવા માટે. લોકલ એનેસ્થેસિયા એટલે જે તે ભાગ ખોટો કરવો. દાખલા તરીકે કાનની બૂટમાં આપણે ટાંકા લેવા હોય તો ત્યાં આપણે ખોટું કરવું હોય તો અહીંયા આજુબાજુ ઝાયલોકેન 2% આપવાનું હોય, જેથી કરીને ખોટું થઈ જાય તો એને લોકલ એનેસ્થેસિયા કહેવાય. જનરલ એનેસ્થેસિયા તો ઇન્જેક્શન આપવાનું હોય, ફોલ્ટોઈને આપીએ તો પેશન્ટ એકદમ ઊંઘ આવી જાય, બેભાન થઈ જાય તો એને કહેવાય જનરલ એનેસ્થેસિયા. તો આપણે યાદ રાખવાનું છે ખાસ વસ્તુ છે. ફર્સ્ટ યરમાં કોઈ પણ 2-3 પ્રોસિજર છે તેમના હેતુઓ ઘણી વખત અવારનવાર પૂછાય છે, કારણ કે કોમ્યુનિટી હેલ્થ પ્રોબ્લેમમાં તમામ પ્રોસિજર આવે અને એ પ્રોસિજરમાં હેતુઓ પૂછાવાના પૂરેપૂરા ચાન્સ રહે. તો જેટલા આપણા પ્રોસિજર છે એ બધાના હેતુ આપણને આવડવા જોઈએ. સાઇટ ફોર ઇન્જેક્શન આપવાની સાચી જગ્યા. તો બંને માટે ખૂબ જ અગત્યનું, ઓરલ પ્રેક્ટિકલ માટે ખૂબ જ અગત્યનું અને આપણા જનરલ નોલેજ માટે પણ ખૂબ જ અગત્યનું. જેને ઇન્જેક્શન સારું આપતા આવડે તેમની સમાજમાં એક અલગ છાપ ઊભી થાય. ઘણી વખત ઓપીડીમાંથી પેશન્ટ આમ ડોકું કાઢીને જોઈને વહી જાય, ઓ આ બેન છે, મારે ઇન્જેક્શન નથી લેવું. ઘણી વખત એમ કે હાલો આ બેન છે, આજે ઇન્જેક્શન લઈ લો. તો આવી સરસ મજાની છાપ ઊભી થવી જોઈએ. ઇન્જેક્શન આપવાની સાચી જગ્યા. ઇન્જેક્શન આપવા માટે એવી જગ્યા પસંદ કરો કે જ્યાં ઓછામાં ઓછી બ્લડ વેસલ્સ હોય, ઓછામાં ઓછું સેન્સેશન હોય, આજુબાજુ બોન ન હોય, આજુબાજુ નર્વ પસાર થતી ન હોય અને વધુ મસલ્સ હોય. તો આવી જગ્યા આપણે પસંદ કરવી જોઈએ. સબક્યુટેનિયસ કે ઇન્ટ્રાડર્મલ ઇન્જેક્શન વધુ જોખમી હોય છે, કારણ કે તેમાં એટલે ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન છે એ વધુ જોખમી હોય સબક્યુટેનિયસ કે ઇન્ટ્રાડર્મલ કરતાં. શું કામ કે જથ્થો વધારે હોય, ઊંડે સુધી આપવાનું હોય, બ્લડ વેસલ્સ અને નર્વને ઈજા થઈ શકે અને દુખાવો થવાની શક્યતા રહે છે. થોડુંક ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન જરાક ડેન્જર હોય, કારણ કે આપણે પૂરેપૂરું 90 ડિગ્રીએ અને ચેક મસલ્સમાં આપવાનું હોય. સબક્યુટેનિયસ તો ઉપર જ આપવાનું હોય, ઇન્ટ્રાડર્મલ પણ ઉપર આપવાનું હોય. ચાલો, એડલ્ટમાં પુખ્ત વયની વ્યક્તિમાં આમ પર ઇન્જેક્શન આપવાનું, જ્યારે હાથમાં ઇન્જેક્શન આપવાનું હોય ત્યારે કયા મસલ્સમાં ઇન્જેક્શન આપવાનું હોય, કઈ પોઝિશનમાં ઇન્જેક્શન આપવાનું હોય, કેવી રીતે ઇન્જેક્શન આપવાનું હોય. તો અહીં ખાલી જગ્યામાં ઘણી વખત આવા અવારનવાર પ્રશ્ન પૂછાતા હોય કે હાથ પર ઇન્જેક્શન આપવાનું તો કયા મસલ્સમાં આપવામાં આવે, તો ડેલ્ટોઇડ મસલ્સ. કેવા? ડેલ્ટોઇડ મસલ્સ યાદ રાખજો. ખાસ હાથમાં ડેલ્ટોઇડ મસલ્સ હોય, બટક્સમાં ગ્લુટિયલ મસલ્સ હોય અને થાઈ પર ક્વાડ્રિસેપ્સ મસલ્સ હોય. ડેલ્ટોઇડ મસલ્સની બહારની સપાટી ખંભાથી 5 સેન્ટીમીટર નીચે હાથ પર આપવામાં આવે છે. જે શોલ્ડર જોઈન્ટ હોય અહીંયાથી તમે વી બનાવો અને 5 સેન્ટીમીટર નીચે આપી દો. વીની વચ્ચોવચ્ચ બરાબર સરસ મજાનું થઈ જાય. ઉપરના ભાગમાં હાથ રાખી અને વી શેપ બનાવો અને બરાબર નીચે ઇન્જેક્શન આપવું. ડેલ્ટોઇડ મસલ્સમાં ઇન્જેક્શન આપતી વખતે રેડિયલ નર્વ કે બ્રેકિયલ નર્વને ઈજા ન થાય તે જોવું. ડેલ્ટોઇડ મસલ્સમાં ઇન્જેક્શન આપતી વખતે સૂતેલી કે બેઠેલી પોઝિશનમાં આપવું. તો ડેલ્ટોઇડ મસલ્સમાં આપણે આટલું યાદ રાખશું. અને અહીં ખાલી જગ્યામાં અવારનવાર આ પૂછાતો પ્રશ્ન છે કે ડેલ્ટોઇડ મસલ્સમાં ઇન્જેક્શન આપતી વખતે ખાલી જગ્યા નર્વને ઈજા થાય છે.
તો રેડિયલ નર્વ કે બ્રેકિયલ નર્વ. ઓકે, નેક્સ્ટ છે એડલ્ટમાં બટક્સ પર ઇન્જેક્શન. તો બટક્સ પર કયા મસલ્સ આવે? તો બટક્સ પર આવે ગ્લુટિયલ મસલ્સ. બરાબર. ગ્લુટિયલ મસલ્સમાં ઇન્જેક્શન આપતી વખતે તમારા હાથ અને પહેલી આંગળી એન્ટિરિયર સુપિરિયર ઇલિયાક સ્પાઇન, કેવું કહેવાય? એન્ટિરિયર સુપિરિયર ઇલિયાક સ્પાઇન ઉપર અને અંગૂઠો ઇલિયાક ક્રેસ્ટ ઉપર આવે અને સરસ મજાનો વી બને અને વીની વચ્ચે બરાબર ઇન્જેક્શન આપવાનું હોય. ગ્લુટિયલ મસલ્સમાં ઇન્જેક્શન આપતી વખતે સાયટિક નર્વને ઈજા ન થાય તે જોવાનું છે. તો અહીં પણ ખાલી જગ્યામાં ઘણી વખત અવારનવાર પૂછે કે ગ્લુટિયલ મસલ્સમાં ઇન્જેક્શન આપતી વખતે ખાલી જગ્યા નર્વને ઈજા ન થાય તે જોવું. તો સાયટિક નર્વને ઈજા ન થાય તે જોવું. ગ્લુટિયલ મસલ્સમાં ઇન્જેક્શન આપતી વખતે ઇન્ફિરિયર ગ્લુટિયલ આર્ટરીને ઈજા ન થાય તે જોવું. ગ્લુટિયલ મસલ્સમાં ઇન્જેક્શન આપતી વખતે પેશન્ટને પ્રોન પોઝિશન એટલે કે ઊંધું સુવડાવીને પગની અંદર રોટેટ કરી અને મસલ સારી રીતે રિલેક્સ થાય ત્યારબાદ આપવાનું. ઊભેલી સ્થિતિમાં કે બેઠેલી સ્થિતિમાં ક્યારેય ગ્લુટિયલ મસલ્સમાં ઇન્જેક્શન આપી શકાય નહીં. તો ઇન્ફન્ટમાં આપવાનું છે ઇન્જેક્શન અને એ આપવાનું છે થાઈ પર. તમામ વેક્સિન છે એ આપણે ઇન્ફન્ટમાં જે ઇન્ટ્રામસ્ક્યુલર આપીએ થાઈ પર આપવાની હોય. કેમાં આપવાની હોય? તો ક્વાડ્રિસેપ્સ મસલ્સ. યાદ રાખવાનું છે ક્વાડ્રિસેપ્સ મસલ. 3 મસલ્સ આપણે યાદ રાખવાના છે. ખભા પર ડેલ્ટોઇડ મસલ્સ, બટક્સ પર ગ્લુટિયલ મસલ્સ અને ક્વાડ્રિસેપ્સ મસલ્સ. અહીં પણ આંગળી અને અંગૂઠાની વચ્ચે બરાબર લેટરલ સાઈડમાં વી બનાવી અને ઇન્જેક્શન આપવાનું છે. ક્વાડ્રિસેપ્સ મસલ્સમાં ઇન્જેક્શન આપતી વખતે પણ સાયટિક નર્વને ઈજા ન થાય તે જોવાનું છે. માતાને બાળકના ખોરામાં બેસાડી અને સારી સ્થિતિમાં ઇન્જેક્શન આપવું. તમામ વેક્સિન આ ભાગમાં આપવામાં આવે છે. તો એક વસ્તુ આપણે ફરી અહીં લઈ લઈએ, ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન. તો ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન કેવી રીતે અપાય, એના હેતુઓ, પ્રોસિજર. તો વ્યાખ્યા કરવી હોય ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શનની તો સિરિંજ અને નીડલ દ્વારા જે મેડિસિન છે એ મસલ્સમાં દાખલ કરવાની ક્રિયાને ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન કહેવાય. ક્યાં અપાય? તો હાથના ડેલ્ટોઇડ મસલ્સમાં અપાય, બટક્સમાં ગ્લુટિયલ મસલ્સમાં અપાય અને થાઈ પર ક્વાડ્રિસેપ્સ મસલ્સમાં અપાય. હેતુઓ, ઇન્જેક્શનના હેતુઓ હતા એનાથી થોડો ફેર આવે કે દવાઓ ઇરિટન્ટ હોય ત્યારે, આઈવી ન આપી શકાય ત્યારે, મોં દ્વારા દવા આપી ન શકાય ત્યારે, પેશન્ટ ગળી શકતું ન હોય ત્યારે, મોઢામાં કોઈ સર્જરી કરી હોય ત્યારે, પેશન્ટ બેભાન હોય ત્યારે, લોકલ એનેસ્થેસિયા આપવા માટે, જનરલ એનેસ્થેસિયા આપવા માટે, દવાની અસર લાંબો સમય રાખવા માટે. કારણ કે જ્યારે ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન આપણે આપીએ ત્યારે મસલ્સમાં દવા ઓગળતા ધીમે ધીમે ઓગળે અને દવાની અસર લાંબો સમય રહે. ઓઇલી ઇન્જેક્શન આપવાના હોય ત્યારે, જ્યારે ઓઇલી ઇન્જેક્શન આપવાના હોય ત્યારે આપણે આઈવી આપી શકીએ નહીં, માત્ર ઇન્ટ્રામસ્ક્યુલર આપવાના હોય. કયા કયા આર્ટિકલ લેશું? તો સ્ટરાઇલ ટ્રે લેવાની છે, ટ્રે વિથ કવર, ડિસ્પોઝેબલ સિરિંજ નીડલ યોગ્ય સાઇઝના 2 ml, 5 ml, 10 ml જે હોય તે, સ્પિરિટ્સ ઓફ ડિસેક્ટિંગ ફોર્સેપ, નાની કિડની ટ્રે, પેપર બેગ, એમ્પ્યુલ. કે દરેક પરીક્ષામાં જ્યારે પણ તમને કોઈ પણ પૂછાય તો તમને ખાલી એટલું પૂછે કે ડિસ્પોઝેબલ સિરિંજ કેના માટે લીધી છે? તો ઇન્જેક્શન આપવા માટે. સ્પિરિટ્સ ઓફ શાના માટે લીધું છે? તો ઇન્જેક્શન આપવાની જગ્યા સાફ કરવા માટે. ડિસેક્ટિંગ ફોર્સેપ શાના માટે લીધેલ છે? તો સિરિંજ પરથી નીડલને દૂર કરવા માટે અને સિરિંજ પર નીડલ લગાવવા માટે. કિડની ટ્રે શા માટે લીધી છે? તો નકામો કચરો નાખવા માટે. પેપર બેગ કેમ લીધી છે? તો સોબ નાખવા માટે. એમ્પ્યુલ કે વાયલ ઇન્જેક્શન આપવા માટે. વોટરફોર ઇન્જેક્શન શા માટે લીધું છે? તો ડિઝોલ્વ કરવા માટે. ફાઇલ શા માટે લીધી છે? તો એમ્પ્યુલ કાપવા માટે. લોશન બોટલમાં ચિત્તલ ફોર્સેપ કેમ લીધો છે? તો ચિત્તલ ફોર્સેપ વડે સ્ટરાઇલ વસ્તુઓ હેન્ડલ કરવા માટે. કેસ પેપર ઓર્ડર જોવા માટે. મેડિસિન ચાર્ટ નોંધ કરવા માટે. આ રીતે આપણને દરેકનો ઉપયોગ આવડવો જોઈએ. એક્ઝામિનેશનમાં તમને કોઈ ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન અપાવે નહીં, પણ તમે જે ટ્રે લીધી છે એ ટ્રેના સાધનો બરાબર છે, એ ટ્રેના સાધનોનો તમને ઉપયોગ આવડે છે કે નહીં.
પ્રોસિજર, ટ્રે તૈયાર કરી પેશન્ટ પાસે લઈ જવી, પેશન્ટને પ્રોસિજરની જાણ કરવી, ટ્રેને જમણી બાજુ રાખવી, પેશન્ટને સાયકોલોજીકલ સપોર્ટ આપવો, પેશન્ટને સમજાવવાનું કે જો ભાઈ ઇન્જેક્શન આપું છું, સરસ થઈ જશે, તમને દુખાવો થાય છે ને દુખાવો મટી જશે. હેન્ડ વોશિંગ કરવા, જરૂર જણાય તો પડદો લગાવવો, ડૉક્ટર ઓર્ડર વાંચવા, બરાબર. 3 વખત જોવાનું, 3 વખત દવા ચેક કરવાની, 5R ચેક કરવાના, રાઇટ પેશન્ટ, રાઇટ ડોઝ, રાઇટ રૂટ, રાઇટ ડ્રગ, રાઇટ ટાઈમ. જો વાયલ હોય તો વાયલના ઉપરના ભાગને પહેલાં સ્પિરિટથી સાફ કરવાનું, પછી સીલ દૂર કરવાનું, અને પછી વોટર ફોર ઇન્જેક્શનને એમ્પ્યુલ વડે વોટર ફોર ઇન્જેક્શન એમ્પ્યુલને ફાઇલ વડે કાપવાની, મોટી નીડલથી વોટર ફોર ઇન્જેક્શન ભરી અને વાયલમાં નાખવાનો, સિરિંજ બરાબર લગાવવાની, સિરિંજ પર ક્યારે હાથ કે સોપ ફેરવવો નહીં. જરૂર જણાય એટલું ડિસ્ટિલ વોટર ભરવું અને વાયલમાં ભરવાનું. 2 ml હોય તો 2 ml, 5 ml હોય તો 5 ml. ક્યારેય એર ઇન્જેક્ટ કરવી નહીં. ઘણી વખત ઘણા બધા એર ઇન્જેક્ટ કરતા હોય, જેથી વાયલમાં તમે એર ઇન્જેક્ટ કરો તો ભરવાટાણે જરાય ખબર પડે નહીં, ધીમેકથી દવા આવી જાય. પણ એવું કરવાથી જે એર છે એ હવા, જે વાતાવરણની હવા હોય, સિરિંજમાં આપણે દાખલ કરીએ તો ઘણી વખત તેમાં માઇક્રો ઓર્ગેનિઝમ પણ આવી શકે. તો આ રીતે એર દાખલ કરાય નહીં. વાયલને બરાબર હલાવો, ફરી સિરિંજમાં સોલ્યુશન ભરો, સિરિંજને ડિસેક્ટિંગ ફોર્સ પડે દૂર કરી નાની નીડલ ભરાવો. સિરિંજ પર એડપ્ટર ક્યારેય દૂર કરવું જોઈએ નહીં. પેશન્ટને બરાબર પોઝિશન આપવાની, પ્રોન પોઝિશન આપવાની, બરાબર, અને થોડો પગ રોટેટ કરવાનો, જેથી કરી અને ગ્લુટિયલ મસલ્સ છે એ રિલેક્સ થાય. સ્પિરિટ સોપ વડે જે તે ભાગ સાફ કરો, સ્પિરિટ સોપને સુકાવા દો, ક્યારેય વાતો ન કરવી. નીડલનું એડપ્ટર દૂર કરી આંખના લેવલે રાખી અને સિરિંજમાંથી એર જવા દેવી. અગાઉ આપણે જે રીતે શીખ્યા એ પ્રમાણે બટક્સ પર સરસ મજાનો વી બનાવી અને 90 એંગલના ખૂણે, 90 અંશના ખૂણે ઇન્જેક્શન આપવું. તો ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન આપતી વખતે નીડલનો ખૂણો કેટલો હોય? તો નીડલનો ખૂણો 90 અંશનો હોય. આ પણ ખાસ યાદ રાખવાનું છે. સબક્યુટેનિયસ આપશું તો 45 અંશનો હશે, ઇન્ટ્રાડર્મલ આપશું તો 15 અંશનો હશે. નીડલની પ્રિક કર્યા બાદ વિડ્રો કરવાનું, ધીમેથી વિડ્રો કરવાનું કે આપણી નીડલ છે એ બરાબર મસલ્સમાં જ છે ને ક્યાંય બ્લડ વેસલ્સમાં નથી ને એ જોવાનું. ધીમે ધીમે દવા દાખલ કરવી અને દવા એક વખત દાખલ થઈ ગયા પછી બાજુમાં કોટન સોપ રાખી અને એ જ ખૂણે નીડલ પાછી ખેંચવાની. નીડલ પાછી ખેંચતી વખતે સ્પિરિટ સોપ રાખો, ક્યારેય મસાજ કરવો નહીં, યોગ્ય પોઝિશન આપો. નીડલ સિરિંજને હબ કટર વડે કાપી નાખો, 3% બ્લીચિંગ પાવડરમાં જવા દો, સફેદ ડોલમાં જવા દો, બરાબર હેન્ડ વોશિંગ કરો, રિએક્શન માટે વોચ કરો. કેવા સંજોગોમાં ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન આપવું જોઈએ નહીં? આપણે એક વખત આપણને પૂછેલું છે. હિમોફિલિયા જેવી કન્ડિશનમાં, પેરાલિસિસ જેવી કન્ડિશનમાં અમુક ઇન્જેક્શન ડિઝોલ્વ કરીને બાય માઉથ, લેક્ટિસિન જેવા ઇન્જેક્શન હોય એ ડિઝોલ્વ કરીને બાય માઉથ આપવાના હોય. કોઈ પણ સ્કિનના ઇન્ફેક્શન હોય ત્યારે આપવું જોઈએ નહીં, બરાબર. તો આ હતું ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન. તો મિત્રો, અહીં આપણે આપણું આજનું સેશન પૂરું કરીએ. આગળના સેશનમાં આપણે જોશું સબક્યુટેનિયસ ઇન્જેક્શન, અને સબક્યુટેનિયસ ઇન્જેક્શન વિશે આપણે વાત કરશું. તો ખૂબ વાંચો, જેથી કરી અને આપને ખ્યાલ આવે. બુક્સ વાંચો, વિડીયો જુઓ અને લખો કે મને કેટલું આવડે છે, અને એમની સાથે કમ્પેર કરો. આપને તમારી પાસે ઘણો બધો હજુ સમય છે. લોકડાઉનના સમયનો સાચો ઉપયોગ કરો, સદુપયોગ કરો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.